આમોદ પાલિકા પ્રમુખના વોર્ડમાં દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિક મહિલાઓએ રોષ ભરાયો। મહિલાઓએ પાલિકા કચેરીમાં પહોંચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરી રોષ ઠાલવ્યો। આમોદ નગરપાલિકામાં વોર્ડ નંબર 4માં પાલિકા પ્રમુખ જલ્પા પટેલના વોર્ડમાં આજે છેલ્લા 1 મહિનાથી દુર્ગંધ મારતી ગટરો ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન બન્યા હતા। વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ નહીં મળતા આજ રોજ સ્થાનિક મહિલાઓએ મોરચો કાઢી પાલિકા કચેરીએ પહોંચી મુખ્ય અધિકારીને ઉગ્ર રજૂઆત કરતા મુખ્ય અધિકારીએ ગટર સફાઈ કરવાની મૌખિક બાંયધરી આપતા રોષે ભરાયેલી મહિલાઓનો ગુસ્સો શાંત પડ્યો હતો। આમોદ નગરપાલિકાના વોર્ડ નંબર 4 મારુતવાસમાં છેલ્લા 1 મહિનાથી ભૂગર્ભ ગટરો ઉભરાઈ રહી છે, જેના કારણે દુર્ગંધ મારતું ગટરનું ગંદુ પાણી મહોલ્લામાં પ્રસરી જતા રહીશોમાં પાલિકા કચેરીના સત્તાધીશો સામે રોષ જોવા મળ્યો હતો। મહોલ્લામાં પોતાના બાળકો પણ રમતા હોય રોગચાળો ફેલાવાની દહેશત વચ્ચે સ્થાનિક મહિલાઓનો પાલિકા કચેરી સામે રોષ ફાટી નીકળ્યો હતો। પાલિકાના કર્મચારીએ ગટર સાફ કરવાના 1000 રૂપિયા માંગતા મુખ્ય અધિકારીને રજૂઆત કરાઈ। આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 4ના મારુવાસની મહિલાઓએ પોતાના વિસ્તારમાં દુર્ગંધ મારતી ગટરો અંગે રજૂઆત કરવામાં આવી હતી। દુર્ગંધ મારતી ગટરોથી સ્થાનિકો પરેશાન બન્યા હતા। પાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરતું નથી, ત્યારે પાલિકાના એક કર્મચારીએ સ્થાનિકો પાસેથી ગટર સાફ કરવાના 1000 રૂપિયાની માંગણી કરતા મહિલાઓનો ગુસ્સો આસમાને પહોંચી ગયો હતો અને જણાવ્યું હતું કે અમે ગટર વેરો ભરીએ છીએ છતાં મારે 1000 રૂપિયા આપવાના, જેની મુખ્ય અધિકારી પંકજ નાયકને રજૂઆત કરતા મુખ્ય અધિકારીએ તપાસના આદેશ આપી આવા કર્મચારી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની ચીમકી આપી હોવાનું જણાવ્યું હતું। આજે પાલિકા અમારી કોઈ સેવા કરતું નથી, બરાબર છે। આજે અમે 20 દિવસથી અમારા બહેના છોકરા ધક્કા ખાય છે, આ સેવા કોઈ અમને દેતું નથી। જવાબદારી લેવાના અમારા છોકરા બીમાર થશે એટલે તૈયારીમાં કુંડિયો સાફ કરાવો તમે આની કોઈને રજૂઆત કરી છે? તમે કોઈને રજૂઆત નગરપાલિકામાં રજૂઆત કરેલી છે। તમે શું કહેવા માંગશો હવે પાલિકાને? પાલિકાને કે ભાઈ હવે આટલી મોટી સરકાર છે, સાફ સુથરા સરકાર છે, મોટી સરકાર છે, એનું નામ બદનામણ પાલિકામાં બેસીને લોકો કરે। સરકારને બદનામણ કરવા હાલ બેઠા તમે? આટલી સારી સરકાર છે ને એને તમે આવી રીતે ભરી હવા નગરપાલિકામાં આવીશું જણાવું છું કે અત્યારે જે મહિલા મંડળો જે અત્યારે અમારી ઓફિસમાં આમોદ નગરપાલિકા ખાતે આવેલ એ બાબતમાં આપણે જણાવું કે GUDC અંતર્ગત અંદાજે ₹6.5 કરોડ રૂપિયાનું મિસિંગ લિંકનું ભૂગર્ભ ડ્રેનેજનું કામ ચાલુ છે। અને અત્યારે વરસાદ અને જે ભરૂચ દહેજ વચ્ચેનું જે ટ્રાફિક છે એ વાયા આમોદ સરભાણ થઈને કરજણવાળા રોડ પર ડાયવર્ટ કરવામાં આવેલ છે। હવે જે આમોદમાં જે નેશનલ હાઈવે છે એની દુર્દશા ખરાબ છે, એમાં ખાડાઓ પડી ગયા, એના લીધે જે રોડ જે છે ડાયવર્ઝન સર્વિસ રોડ પર આપેલ છે ને જેના લીધે અમારી ભૂગર્ભ ગટર લાઇન જે પાઇપો છે અને કુંડીઓ એ ડેમેજ થયેલ છે, જેના લીધે આજે એ ભૂગર્ભ ડ્રેનેજ લાઇનની કુંડીઓ રિપેરિંગ કામ ચાલુ છે અને રિપેર થવાથી આ સમસ્યાનો હલ થશે। અંદાજે 6-7 દિવસે વરસાદના કારણે આ રિપેર થઈ શકેલ નહોતું, તેમ છતાં આજે ચાલુ વરસાદમાં બી અત્યારે અમારું કામ ચાલુ છે અને જે રિપેર થઈ જતી આમોદ શહેરમાં જે ભૂગર્ભ ડ્રેનેજની જે પ્રોબ્લેમ છે દૂર થઈ જશે। સાહેબ, કોઈ કર્મચારી 1000 રૂપિયા માંગ્યા હતા મારું આસમાં કુંડી સાફ તે બાબતે શું થશે? એ વસ્તુની મને ખબર નહીં, કારણ કે બેન જે અત્યારે જે મોરચામાં જાય હતા એમણે કીધું કે કોઈક 1000 રૂપિયા માંગ્યા છે, એ બાબતની હું તપાસ કરાવીશ। લગભગ એવું અમારી કર્મચારીનો સ્પષ્ટ સૂચના છે કે અને અમારા કહેવાથી જે લોકો કામ કરતા હોય છે એ પૈસા કોણે માંગ્યા, શું માંગ્યા, એ બી ભાઈ અમે લેખિત લઈશું અને જો એમાં જો ખબર પડશે તો એમના સામે પનિશમેન્ટના બી પગલાં લઈશું।